લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના પ્રજ્ઞશ્રી મુક્તાબેન ડગલીને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદના કાર્યક્રમમાં સહભાગી થવા મળ્યું નિમંત્રણ. વડાપ્રધાનના હસ્તે દિલ્હી ખાતે યોજાનારા 26 જાન્યુઆરી 2025ના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજ્ઞશ્રી મુક્તાબેન ડગલીને મળ્યું નિમંત્રણ. મન કી બાતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુક્તાબેનની સંસ્થા વિશે વાત કરી ચૂકેલ છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી આ તેમને પ્રજ્ઞશ્રી એવોર્ડ મળ્યો છે અને મન કી બાતમાં કાર્યની વાત લોકો સમક્ષ મૂકી હતી. આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજાવાની છે. આ ઉજવણીના સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરેન્દ્રનગરના પ્રજ્ઞશ્રી મુક્તાબેન ડગલીને નિમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજ્ઞશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો આર્થિક રીતે આગળ આવે, સમાજની અંદર તેઓ લોકોની સાથે રહી શકે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને પ્રજ્ઞશ્રી એવોર્ડ આપવામાં આવેલ. સાથે વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમમાં આ સંસ્થા વિશેના કાર્યનો ઉલ્લેખ પણ કર્યો હતો. હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નિમંત્રણ મળતા પ્રજ્ઞશ્રી મુક્તાબેને વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મુક્તાપી ડગલી છે. શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંસ્થાની સ્થાપક અને સંચાલક છું. અમારી આ સંસ્થા અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે કાર્ય કરે છે. સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ આમ અમારી 4 બ્રાન્ચ છે અને આ ચારેય બ્રાન્ચમાં 800 જેટલા અંધ દીકરા દીકરીઓને રહેવા, જમવાની, શિક્ષણ અને મેડિકલ અને વોકેશનલ ટ્રેનિંગની તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને તે સમાજમાં ઉન્નત મસ્તકે જીવી શકે અને પોતાના પગભર થઈ શકે એવા પ્રયત્ન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને ભારત સરકારે પદ્મશ્રી પણ આપેલો છે અને માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે મન કી બાતમાં 2 વખત મારો અને સંસ્થાની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે અને એના અનુસંધાને 26 જાન્યુઆરી 2025ના રોજ જે રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ છે તેમાં VVIP મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી છે, જેના માટે અમને ખૂબ જ આનંદ છે અને જે સરકારશ્રી અમારી આ પ્રવૃત્તિની નોંધ લઈને જે માન સન્માન આપે છે એ બદલ અમે માનનીય વડાપ્રધાન સાહેબ અને ભારત સરકારના ઋણી છીએ.